નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો રાઇઝ એન્ડ શાઇન વડોદરાના ઉભરતા ગાયકો માટે સંગીત ક્ષેત્રે આગળ વધવાની સુવર્ણ તક। રુદ્ર એન્ટરટેનમેન્ટ અને સપ્તસુર પરિવારના સંયુક્ત ઉપક્રમે વડોદરાના તમામ નાના મોટા ગાયકો માટે એક અદ્ભુત સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। રાઇઝ એન્ડ શાઇનના નામે યોજાનારો આ કાર્યક્રમ કરાઓકે પર ગાતા કલાકારોને પોતાની ગાયકીને લોકો સમક્ષ રજૂ કરીને સંગીતની દુનિયામાં આગળ વધવાની ઉત્તમ તક પૂરી પાડશે। આ સાહસનો મુખ્ય હેતુ એ છે કે વધુમાં વધુ લોકો આ કાર્યક્રમમાં ભાગ લે અને સંગીત ક્ષેત્રે પ્રગતિ કરે। સ્પર્ધાનું માળખું અને ઇનામ આ કાર્યક્રમમાં કુલ 3 પસંદગીના રાઉન્ડ રાખવામાં આવ્યા છે, જેમાં વડોદરાના સંગીતના અનુભવી અને જાણકાર જજીસ દ્વારા ગાયકોની પસંદગી કરવામાં આવશે। સફળતાપૂર્વક તમામ રાઉન્ડ પાર કરી ગ્રાન્ડ ફિનાલે સુધી પહોંચનારા ગાયકોને એક અજોડ તક મળશે। 12 જાન્યુઆરીના રોજ સર સયાજીરાવ નગરગૃહ ખાતે પોતાના નામાંકિત ઓર્કેસ્ટ્રા અને પ્રોફેશનલ ગાયક કલાકારો સાથે ગાવાનો મોકો મળશે, જેનાથી તેઓને સંગીતની દુનિયામાં પ્રસિદ્ધ થવાની તક પ્રાપ્ત થશે। સંગીતને પ્રેમ કરનારા અને સંગીત ક્ષેત્રે પોતાનું નામ બનાવવાની ઈચ્છા ધરાવતા તમામ કલાકારોને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રુદ્ર એન્ટરટેનમેન્ટ અને સપ્તસુર પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। નમસ્કાર, હું રાજેશ પટેલ રુદ્ર એન્ટરટેનમેન્ટ અને સપ્તસુર પરિવારમાં સાથે જોડાયેલો છું। એક પ્રયોગ અમે કરી રહ્યા છે કરાઓકે સિંગર અને એ સિવાયના બાકી જે સિંગરો છે, જે લોકો સંગીત પ્રેમીઓ છે, જેને ગાવું છે, એક પ્લેટફોર્મ જોઈએ છે, એના માટેની એક તક અમે એક પ્રોગ્રામ ઊભો કર્યો છે કે જે કરાઓકે સિંગર છે એ લોકોને સારી તક મળે, એ લોકો લાઈવ પરફોર્મ કરી શકે, એના માટેનો આ એક પ્રોગ્રામ છે। રાઇઝ એન્ડ શાઇન નામનો આ પ્રોગ્રામ અમે અરેન્જ કરેલો છે। એમાં પહેલા રાઉન્ડમાં 200 રૂપિયા ખાલી ફોર્મ ફી એન્ટ્રી ફી ભરવાની છે। એમાં 3 રાઉન્ડ છે। પહેલો ને બીજો રાઉન્ડ પસંદગીનો કરાઓકેનો રાઉન્ડ છે। ત્રીજો રાઉન્ડ ઓર્કેસ્ટ્રા સાથેનો રાઉન્ડ છે। એમાં જ્યારે જજીસ અને એ લોકો પસંદ કરશે, એ ત્યારબાદ એ જે જીતેલા હશે, સફળ થયેલા હશે, એ લોકોને અમે ચોથા રાઉન્ડમાં 12મી જાન્યુઆરીએ ગ્રાન્ડ ફિનાલેમાં સર સયાજીરાવ નગરગૃહ ખાતે એનો પ્રોગ્રામ એક આયોજિત કરેલો છે। ત્યાં અમે એ લોકોને પરફોર્મ કરવાના છે। આ પ્રોગ્રામનો હેતુ ફક્ત ને ફક્ત જે લોકોને, જે સારા સિંગરો છે, સારા ગાયકો, જેને એક કોઈ પ્લેટફોર્મ મળ્યું નથી, જે આગળ આવવાની તક નથી મળી, એ તક મળે એ હેતુસર અમે એક પ્રોગ્રામ કરી રહ્યા છીએ। અત્યાર સુધીમાં 50 થી 60 રજીસ્ટ્રેશન થયા છે અને આશા રાખીએ છીએ કે વડોદરામાં ઘણી બધી ક્લબ છે કરાઓકે, ઘણા બધા સિંગરો છે, એ લોકો જોડાય અને એ લોકો આ તકને ઝડપીને એ પોતાનું પ્રતિભા છે, જે લોકો સિંગિંગ ગઈ રહ્યા છે, એ પોતાનું ગાયન, એ પોતાનો અવાજ લોકો સમક્ષ રજૂ કરે અને આ તક ઝડપી લે। રાજેશ પટેલ, રુદ્ર એન્ટરટેનમેન્ટ અને સપ્તસુર પરિવારમાં સભ્ય। Subscribe now and press the bell icon. Never miss an update.